જ્યારે આપણા ઘરની અંદર એ વેર હોય, એ વેર ઝેર હોય ને, ત્યારે એ નાના નાના એ છોકરા ઉપર એની અસર ન પડે એનું ધ્યાન રાખજો હો. દેરાણી જેઠાણી કદાચ બોલતી ના હોય અને કદાચ જેઠાણી નો દેરાણી નો છોકરો એ આપણા આંગણે કદાચ રમવા આવે ને, તો પછી એ અસર એમાં નહીં દેવાની. એ વેર તો આ તમે મોટા તમારા અણહમજુ ને હિસાબે થઈ છે. એ નાના નાના પહોળાઈમાં પીલાઈ ન જાય, આનું ધ્યાન રાખવું. હે દેરાણી જેઠાણી ને કાંઈ વાતમાં હોય નહીં, બોલતા ન હોય, પણ વ્યવહારી છોકરાઓની હારે પછી કાંઈ એવો વ્યવહાર ન કરાય. આ વ્યવહાર મને તમને કોણ શીખવે? તો કે આવો વ્યવહાર આ ભાગવત શીખવે. કદાચ આપણા ઘરમાં મા બાપનું આપણે અપમાન કરતા થાય, જેવું જોહે ને એવું સંતાનો કરશે. પતિ પત્નીનો વ્યવહાર શું કહેવાય, મા બાપનો વ્યવહાર શું કહેવાય, બેન દીકરીનો વ્યવહાર શું કહેવાય, કઈ રીતે જીવવું, એની અસર આપણા સંતાનોને કઈ રીતે પડે છે. એ કદાચ વડીલોને કદાચ કોઈ નાની નાની વાતમાં ઝઘડો થાય ને, એ અસર આપણા ઘરના નાના સંતાનોને નથી થતો ને. આનો વિચાર કરીએ. આ છે વ્યવહાર. આ વ્યવહાર શીખવાડવા માટે આવી ધર્મની પીઠોની જરૂર પડે, આવી કથાઓની જરૂર પડે.